વસીમ બની અમેરિકા જવું જિગ્નેશને ભારે પડ્યું। ગુજરાત સહિત દેશભરના અનેક લોકોને હાલ અમેરિકન સરકાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેવા બદલ ડિપોર્ટ કરી ભારત પરત મોકલી રહી છે। તેવા માહોલમાં કલોલના જિગ્નેશને વસીમ નામે નકલી પાસપોર્ટ બનાવી અમેરિકા જવાનો ચસ્કો ભારે પડી ગયો છે। પરિણામે અમેરિકા પહોંચ્યો વસીમ અને અમદાવાદ પરત આવ્યો જિગ્નેશ પટેલ। જી હા, વિશ્વાસ નથી થતું ને તો આ રિપોર્ટ જુઓ। આપની મોબાઈલ સ્ક્રીન પર દેખાતા આ યુવકનું નામ જિગ્નેશ પટેલ છે, પરંતુ જિગ્નેશને અમેરિકા જવાની એટલી હદે જુનૂન સવાર થયું કે તે એજન્ટના કહેવા પર મુસ્લિમ નામ વસીમ ખલીલ ધારણ કરી નકલી પાસપોર્ટ સાથે અમેરિકા પહોંચી ગયો। એજન્ટે ₹50 લાખ ખંખેરી જિગ્નેશને વસીમ બનાવી પહેલાં કેનેડા અને ત્યાંથી અમેરિકાના એરપોર્ટ સુધી પહોંચાડી દીધો, પરંતુ અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે તેને ઝડપી પાડ્યો। એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે 84/2025નો એક ગુનો રજીસ્ટર થઈ અને અત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે। આ ગુનાની હકીકત મુજબ હાલના આરોપી જિગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ, જેઓ કલોલ ખાતે રહે છે, ગઈ 3/2/2025ના રોજ તેઓ વસીમ ખલીલના નામના પાસપોર્ટ ધારકના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે તે લોકો કેનેડા અને કેનેડાથી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેઓ અમેરિકા પહોંચેલતા એમની પોલીસે એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે। હાલ આરોપીની અમે કાયદેસરની ધરપકડ કરી અને આજે એમના રિમાન્ડ મેળવવાના છે અને રિમાન્ડ દરમિયાન આરોપી એ પાસપોર્ટ એમને કોણે અપાવ્યો છે, એમને કોની પહેલાંથી પાસપોર્ટ કઢાવડાવ્યો છે મદદથી, એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી એના સંપૂર્ણ તપાસ અમે કરીશું। અમેરિકન સરકારે જિગ્નેશને ડિપોર્ટ કરી દિલ્હી મોકલી આપ્યો। ત્યાંથી દિલ્હી પોલીસ પ્લેન મારફતે અમદાવાદ લાવી, જ્યાં નકલી પાસપોર્ટ નકલી ઓળખ સાથે અમેરિકા જવા બદલ અમદાવાદ એરપોર્ટ પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી અને વધુ તપાસ અમદાવાદ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે। પીઆઈ કેડી નકુમે ગુજરાતથી ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટેની ગેંગ સક્રિય હોવાની દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ કરી છે। એ બધી જ પૂછપરછ હાલ અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારું। આરોપીના રિમાન્ડ મેળવી અને એમાં વધુ એમની બધું જ ઇન્ટ્રોગેટ કરવાનું બાકી છે અમારે। આરોપી મુસ્લિમ નામ ધારણ કરવા પાછળનો કોઈ સ્પેશિયલ એનો હેતુ છે કે શું, એ હાલ બધું ઇન્વેસ્ટિગેશન અંદર છે। હાલના આરોપીએ ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે। એમના પરિવારમાં માતા પિતા અને 2 બહેનો છે, બંને બહેનો પરિણીત છે અને એમના પિતાશ્રી, હાલનો આરોપી જે છે એમના પિતાશ્રી સાથે વોટર બોટલ લિંગનું કામ કરતા હતા અને ઠંડા પીણાનું મેન્યુફેક્ચરિંગ હતું એમનું। હાલની તપાસમાં અમને હજી કોઈ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસમાં જણાય આવેલ નથી। હાલ અમને હજુ એમની વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે અમારે। અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો, અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ, હાલ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું। હાલના આરોપી જે બતાવે છે ઇન્દર, એ માત્ર એમનું ખાલી નામ જ કહે છે ઇન્દર, અને એ સિવાય બીજી કોઈ વિગત નથી આપતા। એટલા માટે જ અમે એમના આરોપીના રિમાન્ડ મેળવીશું અને એમના સાચા નામ અને એમના સરનામા, એમની ઓફિસ, આ બધી જ વિગતો અમે એમને ઇન્ટ્રોગેટ કરીશું। ના, હાલ આપણને કોઈ હકીકત એવી સાચી મળતી નથી। એમનું ઇન્ટ્રોગેશન એમના પરિવારના પૂછપરછ કરવા બાદ અમને જાણવા મળશે કે એમણે કેટલા રૂપિયામાં અથવા તો કેવી રીતે એમણે તે નક્કી કર્યું છે।